કોરોનાના સંક્રમણે ફરી એકવાર માથું ઉચક્યું છે ત્યારે ફરી કોરોનાએ ચિંતા વધારી છે। રાજ્યમાં કોરોનાના કેસમાં સદંતર વધારો થઈ રહ્યો છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં નોંધાયા છે કેસ। રાજકોટમાં કોરોનાના કેસ બાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે તો દેશ વિદેશથી આવતા લોકો સંક્રમિત હોવાની શક્યતા છે। રાજકોટમાં કોરોના અંગે એડવાઇઝરી પણ જાહેર કરાઈ છે તો લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવાની સૂચના અપાઈ છે। આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટિંગની કામગીરી પણ શરૂ કરાઈ છે તો સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। શરદી ખાંસી હોય તેવા લક્ષણો જેમને જણાય તે તમામ લોકોને બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં કેસ નોંધાઈ રહ્યા છે। ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે તેવું લાગી રહ્યું છે ત્યારે તમામ લોકોએ તકેદારી રાખવાની જરૂર છે। હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ન્યૂઝ 18ના સવાલ છે, કોરોનાએ ફરી એકવાર ચિંતા વધારી છે ત્યારે શું કહી શકાય કે રાજ્યમાં કોરોનાની ચોથી લહેરની એન્ટ્રી થઈ રહી છે। જે પ્રકારે અત્યારે હાલ કેસ આવી રહ્યા છે તે ચિંતા વધારી રહ્યા છે તો દેશમાં ચોથી લહેરનો ખતરો કેટલો થઈ રહ્યો છે કારણ કે જે પ્રમાણે કેસ વધી રહ્યા છે લોકો જે છે તેમને આઇસોલેશનમાં રાખવાની જરૂર પડી રહી છે ત્યારે કોરોના શું ફરી તબાહી મચાવશે કે કેમ અનેક સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે। સાથે જ શું રાજ્યમાં કોરોનાથી ચોથી લહેરની એન્ટ્રી જે છે તે થઈ રહી છે કે કેમ કારણ કે આરોગ્ય વિભાગ પણ સજ્જ છે। આ તરફ